અહીંયાથી હવે રાજસ્થાનની હદ પતી જશે અને આપણે ગુજરાતની હદ ચાલુ થઈ જશે. તો વેલકમ ટુ ગુજરાત. વાગે અને 51 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ફૂડ કૃષ્ણા ફૂડ કોર્ટે. આપણી ગાડી આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 25 ઉપર અને યુરિયાવાળા ભાઈ આવી ગયા છે. તો બોલો શ્રીનાથજી ભગવાનની જય. હર હર મહાદેવ. મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું નાથદ્વારાના બસ સ્ટેશને. તો આજની આપણી જર્ની રહેવાની છે નાથદ્વારાથી વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન લગી ન્યૂ વોલ્વો 9600માં. અહીંયાથી આપણે નાથદ્વારાથી ઉપડવાનો ટાઈમ છે 5:30 વાગે અને વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશને પહોંચવાનો ટાઈમ છે રાત્રે 2:30 વાગે. એટલે માનો કે આજની 9 કલાકની આજની આપણી સફર રહેવાની છે. ટોટલ કિલોમીટર અંદાજે કહી શકી તો 400થી 450. અચ્છા, નાથદ્વારાની વાત કરીએ તો અહીંયા શ્રીનાથજી એટલે કે કાળિયા ઠાકોરનું બાળપણનું સ્વરૂપ બિરાજમાન છે. અને તમે કહેતા સાગરભાઈ નાથદ્વારા કઈ રીતે આવ્યા? કાલે આપણે સફર કરીને આવ્યા દ્વારકાથી નાથદ્વારા. આપણે સૌથી પહેલી વાર આપણે આ જર્ની કરી કે લોંગ જર્ની 1126 કિલોમીટરની અને 22 કલાક પછી સવારે આપણે આવ્યા, દર્શન કર્યા અને હોટલે સ્ટે કર્યો અને પછી અત્યારે આપણે આવી ગયા નાથદ્વારાના બસ સ્ટેશને. તો આજની આપણી બ્રાન્ડ ન્યૂ વોલ્વોની સફર રહેવાની છે. તો ચાલો હજી આપણે 5 વાગે અહીંયા લાગશે અને 5:30 નીકળશે. અત્યારે એક લાગી છે આપણી આશ્રમની છે નાથદ્વારા અમદાવાદવાળી વાયા ગાંધીનગર થઈને હાલે છે. તો ચાલો હમણાં આપણી વોલ્વો લાગે એટલે તમને વોલ્વો દેખાડી દઈ. અને આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરવી જરૂર એકવાર આપણી ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો અને ફેસબુકમાં ફોલો ન કરવી જરૂર ફેસબુકમાં ફોલો કરી લેજો. બેમાં સેમ આઈડી રહેશે સાગર મુસાફર. ચાલો આશ્રમવાળી ગાડી અત્યારે જાય છે. 5 વાગ્યાનો આનો ટાઈમ છે. તો તમારે અહીંયા નાથદ્વારાથી અમદાવાદ જવું હોય 2x2 લક્ઝરીમાં તો અહીંયા 5 વાગે એક્ઝેક્ટ અમારે આવી જવાનું. હજી આપણી વોલ્વો લાગી નથી, હવે આપણી વોલ્વો લાગશે. આપણી વોલ્વોનો ટાઈમ છે 5:30 વાગ્યાનો. અહીંયા તમને અહીંયા બધી ટ્રાવેલ્સો અહીંયા બધી મળી જાય. તમારે ઉદયપુર જાઓ ઉદયપુરમાં તો બધું, કારણ કે ઉદયપુર અહીંયાથી માત્ર 50 કિલોમીટર થાય અને તમને અમદાવાદ જવું હોય તોય તમને અહીંયાથી બધી વોલ્વો પણ મળી જશે. કારણ કે એક્ઝેક્ટ આપણે બસ સ્ટેશનની આપણા રાજસ્થાનનું જે બસ સ્ટેશન છે એની સામે એક્ઝેક્ટ આવી જશો, ઓકે સોરી નાથદ્વારાનું, અહીંયા આવી જશો તો અહીંયા તમને મળી જશે. આપણી વોલ્વો લાગવા જઈ રહી છે અને મેં અહીંયાથી લઈ લીધી કોફી. એક્ઝેક્ટ તમને કહું ને તો આ બસ સ્ટેશન છે સામે નાથદ્વારાનું આપણું, એક્ઝેક્ટ એની સામે તમારે અહીંયા ચાની સ્ટોલ છે, નામ છે મંગલ ચાય ઘર. એટલે એની કોફી બહુ મસ્ત છે. આની પહેલાં આપણે સુરતનો વોલ્વોનો રૂટ કવર કર્યો હતો નાથદ્વારા સુરત, ત્યારે પણ અહીંયા જ આવ્યા તો કોફી પીવા. તો જરૂર એકવાર અહીંયા ટ્રાય કરજો. અને પ્લસ અહીંયા તમને બ્રાન્ડ બધી બોટલો મળી જશે, ડેઇલીની મળી જશે અને પ્લસ તમને કિનલીની પણ મળી જશે. જેમ દ્વારકામાં કેમ મળે બિસ્લેરીની, એવી જ રીતે. અચ્છા, અહીંયા દ્વારકામાં તમે મંદિર બાજુ જાઓ ત્યાં તમને બધી વધારે બિસ્લેરીની બધી બોટલો મળી જાય. તો ચાલો આવી જાજો કોફી પીવા. ચાલો આપણી વોલ્વો લાગી ગઈ છે નાથદ્વારાથી વડોદરા, બાજુમાં લાગી ગઈ છે નાથદ્વારાથી સુરતનો. આનો વિડીયો આપણે બનાવેલો છે, નો જોઈ જરૂર એકવાર આપણી ચેનલમાં જઈને ચેકઆઉટ કરજો. આનો ટાઈમ છે અહીંયાથી 6 વાગ્યાનો અને આપણો ટાઈમ છે 5:30 વાગ્યાનો. ભાઈ રૂટ બોર્ડ તો સરસ મજાનું બધાએ દીધું છે. વિનોદભાઈ મકવાણા, જયેશભાઈ પરમાર અને દત્તાભાઈ પંચાલ પડ્યા અને એની આઈડી છે GSRTC ERA અને GSRTC ક્લિક્સવાળા આપણા. તો એ લોકોને ખૂબ ખૂબ આભાર કે તમે આ નવી વોલ્વોમાં રૂટ બોર્ડ આપ્યું છે. શ્રી નાથદ્વારાથી વડોદરા વાયા રહેશે ઉદયપુર, શામળાજી, હિંમતનગર, અમદાવાદ અને લાસ્ટમાં આવશે વડોદરા. અચ્છા, આનો રૂટ ટૂંકમાં વડોદરા થઈને જ જાય છે પણ એનો અલગ રૂટ રહેશે. રતનપુર બોર્ડર, શામળાજી, એ મોડાસા, લુણાવાડા, ગોધરા થઈને હાલે છે. હાલોલ વડોદરા બે ભેગી થઈ જાય, કારણ કે આનો લાસ્ટ સ્ટોપ આપણી વડોદરાવાળીનો અહીંયા છે અને GNFC અંકલેશ્વર થઈ અને પછી સવારે સુરત પહોંચે. એનો 12 કલાકનો રૂટ છે અને આપણો 9 થી 10 કલાકનો રૂટ છે. તો ચાલો હવે તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈ. ચાલો હવે આપણે અંદર એન્ટર થશી. પાછા આપણા કંડક્ટર સાહેબ એન્ટર થતાં તમને 5 સ્ટોપની બોટલ મળી જશે. પાછા આપણા કૌશિકભાઈ ડ્રાઈવર સાહેબ. અચ્છા, 2x2નું કોમ્બિનેશન મળી જશે. ટોટલ તમને સીટ કહી તો આમાં 47 સીટ રહેશે અને એક સીટ કંડક્ટર સાહેબની, એક ડ્રાઈવર સાહેબ. અચ્છા, ઉપર તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. અચ્છા, નીચે પણ એટલો સ્પેસ છે, તમને ઘણો બધો મળી જશે. એક 5 સ્ટોપની બોટલ તમને લાસ્ટ સીટમાં મળી જશે. આગળની 4 સીટ અને
પાછલી 4 સીટમાં તમને સીટ બેલ્ટ મળી જશે, ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. વોલ્વો છે એટલે તમને હરેક વિન્ડોએ ઇમરજન્સી એક્ઝિટ મળી જશે, પ્લસ તમને હેમર પણ મળી જશે. આ જૂની વોલ્વો છે, કંઈ સ્ટાર્ટમાં આપણે 20 વોલ્વો આવી હતી એમાંથી આ વોલ્વો છે. અને અત્યારે જે બધી આવી એ બધી અત્યારે બ્લેક સીટવાળી એટલે કે લેધર સીટવાળી. આ લેધર સીટ જ છે, પ્લસ આ કલર અલગ જે સ્ટાર્ટમાં આવ્યો. પછી એમ કહેતા હતા કે ભાઈ કલર મેલો થાય છે, એના હિસાબે પછી બ્લેક બધી આવી ગઈ છે. અને ડેશબોર્ડ પણ બ્લેક થઈ ગયા. અત્યારે જે ગ્રે છે, ગ્રેવાળા છે એટલે મેલા થાય. એટલે ઉપર તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. અચ્છા, તમને ફર્સ્ટ એડ કહી દઉં. તમને ફર્સ્ટ એડ તમને અહીંયા સ્ટાર્ટમાં મળી જશે. 7-8 સીટ ઉપર તમને ફર્સ્ટ એડ મળી જશે. ચાલો, એક લાગવા જઈ રહી છે નાથદ્વારા રાજકોટવાળી. એ પણ રતનપુર બોર્ડર થઈને હિંમતનગર થઈ અને અમદાવાદથી રાજકોટ જશે. અચ્છા, આનો વિડીયો બનાવી ન જોઈ જરૂર એકવાર આપણી ચેનલમાં જઈને ચેકઆઉટ કરજો. આનો પણ ટાઈમ 6 વાગ્યાનો છે. આ બધી બસોમાં લગાડી દીધું છે. પશુઓ ઉપર દયા કરો. બધી એક બસમાં ડિલક્સ, સ્લીપર, ગુર્જરનગરી, બધી બસમાં 2x2 લક્ઝરી. અને આ છે રાજસ્થાનનું પ્રાઇવેટ બસ સ્ટેશન છે. એમાં હજી તમને પ્રાઇવેટ જોવા મળી જશે. અને રાજસ્થાન પરિવહન નિગમની પણ બધી બસો જોવા મળી જશે. ચાલો, આ ગેટ છે અહીંયા મંદિરે જવા માટેનો. બસ સ્ટેન્ડથી વોકિંગ ડિસ્ટન્સમાં અહીંયા તમે આવીને અહીંયાથી તમને ઓટો મળી શકે છે મંદિર માટે, શ્રીનાથજીના ધામ માટે. માત્ર અહીંયાથી 1 કિલોમીટર. હા, તમે બેગ હોય નાનકડું તો આરામથી તમે વોકિંગ કરતાં જઈ શકો છો. અને હોટલ તો ભાઈ લોટ ઓફ તમને અહીંયાથી હોટલો મળી જશે. હવે આપણી ગાડી હાલશે નોન સ્ટોપ 50 કિલોમીટર લગી ઉદયપુર લગી. ચાલો, આપણી ટિકિટ આવી ગઈ છે. પછી આમાં ઓનલાઈન તમે નહીં કરી શકો, ઓફલાઈન જ તમારે. એટલે આ રૂટમાં તમે સફર કરતા હોય તો જરૂર કેશ કેરી કરીને ચાલુ. તમારે ટોટલ કિલોમીટર કહી તો 430 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કહી તો 1015 રૂપિયા. અચ્છા, તમને ટાઈમિંગ કહી દો કે આ વડોદરાથી સવારે 5 વાગે અને 15 મિનિટે નીકળે છે અને નાથદ્વારા પહોંચે બપોરે 2 વાગે અને 20 મિનિટે. અચ્છા, આ જ ગાડી પાછી 5 વાગે અને 30 મિનિટે નાથદ્વારાથી નીકળશે અને રાત્રે પાછી 2:30 થી 3 વાગ્યા આસપાસ વડોદરા પહોંચી જશે. અચ્છા, એક જ ગાડી હાલે છે. અને બાકી સુરત નાથદ્વારામાં તો સામસામે ચાલે છે. દ્વારાથી નીકળો એટલે 15-20 કિલોમીટરે આપણું પહેલું ટોલગેટ આવી જશે.
હવે ઉદયપુરની હદ શરૂ થશે. સ્માર્ટ સિટી ઓફ લેક્સ વેલકમ યુ. મારા ખ્યાલ મુજબ 700થી 1 કિલોમીટર આસપાસ, 700 મીટરથી 1 કિલોમીટર લગીની આ ટનલ તમને જોવા મળી જશે. અને ઉદયપુરની હદ શરૂ થઈ જશે. ચાલો ઉદયપુરમાં એન્ટર થઈ ગયા અને સિટીમાં આપણે આવી ગયા. પણ આ એક તકલીફ, અહીંયા ઝાડવા વધારે એટલે ધણ ધણ કરતો અવાજ આવે. અમુક 1-2 કિલોમીટરમાં તકલીફ છે, પછી વાંધો ન આવે. કારણ કે વરસાદ આવ્યો તો હવે વધારે લંબાઈ થઈ જશે ઝાડવાની. જોઈ લો. આપણે ઉદયપુરના બસ સ્ટેન્ડમાં એન્ટર કરી રહ્યા છીએ. અચ્છા, એક 2x2 લક્ઝરી અત્યારે આવી ગઈ છે ગાંધીનગર અમદાવાદ વાળી, નાથદ્વારા અમદાવાદ વાળી. ચલો આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 6 ઉપર લેવાનું ને આપણે. અચ્છા, પ્લેટફોર્મ નંબર 7-8 ઉપર આપણે આવી જશે. ચાલો ઉદયપુરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અહીં આપણી 50 કિલોમીટરની સફર પૂરી થઈ ગઈને આવી ગયા છીએ ઉદયપુરના બસ સ્ટેશન. તમને કહી દો કે આ રાજસ્થાનનું બસ સ્ટેશન છે, આપણું GSRTCનું નથી. અને અત્યારે એક આપણી સાથે સાથે આવી ગઈ છે 2x2 લક્ઝરીવાળી. અચ્છા, કુદરતી દ્રશ્યો આપણે નાથદ્વારાથી ઉદયપુરના કેવા લાગ્યા મને કોમેન્ટમાં જરૂર જણાવજો ભાઈ. કાલે વરસાદ હતો અમે આવ્યા ત્યારે, પછી આજે સવારથી ચાલુ થયો હતો ભાઈ. અહીંયા વરસાદ પડે, નાથદ્વારામાં વરસાદ પડે એટલે યાર નજારો એકદમ યાર જોવાલાયક થઈ જાય છે. એટલે તો બધા મોસ્ટ ઓફ બધા અહીંયા વરસાદમાં ફરવા આવી જાય છે. ચાલો, અહીંયા આપણો જાજો હોલ્ટ નહીં રહે, માત્ર 5થી 10 મિનિટનો આપણો અહીંયા હોલ્ટ રહેશે ભાઈ. પેસેન્જર માત્ર 3 હતા ને અહીંયાથી હવે જો 3-4 બીજા પેસેન્જર બોર્ડ કરે છે. મોસ્ટ ઓફ અહીંયા મળે છે તો અમદાવાદ વાળા. બાકી હા, એક અમદાવાદ માટે પણ અહીંયા આ છે 2x2 લક્ઝરી, એટલે સ્વાભાવિક છે એ લોકોને સસ્તું પડે. કારણ કે અહીંયાથી માનો અહીંયા ઉદયપુરથી વડોદરાનું ટિકિટ ભાડું કહી તો 910 રૂપિયા ટિકિટ ભાડું થાય છે. બાકી આ છે અહીંયાની બધી રાજસ્થાન પરિવહન નિગમની બધું બસો જોવા મળી જશે. એક સ્લીપર કોચવાળી તમને મળી જશે, નોન એસી. બાકી એક સામે પણ અત્યારે નવી બસો બધી આપી દીધી છે. ચાલો ઓકે, ડન સાહેબ, આપી દીધા. ચાલો, આપણે અગર કેસ નહોતા તો વળી ગૂગલ પે કંડક્ટર સાહેબે સામે કરાવી દીધા અને પછી અહીંયાથી આપણાને કેસ આપી દીધા. કારણ કે આમાં કેસની સિસ્ટમ ઓનલાઈનની સિસ્ટમ નથી, એટલે તમે આવો તો જરૂર એકવાર કેસ કેરી કરીને આવજો. બાકી આ નાસ્તા પાણી માટે તમને મળી જશે. ચાલો હવે જશે આપણે અંદર. ચાલો, ઉદયપુરથી બહાર નીકળતા જ, બસ સ્ટેન્ડની બહાર નીકળતા જ ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે, એટલે બહુ જાળવીને તમારે અહીંયા ચલાવું. સાવ સિંગલ પટ્ટીનો રોડ થઈ ગયો છે અને જો એ પણ ખરાબ થઈ ગયો છે. તો બની શકે તો દિવસનો સફર કરવો, કે સિટી છે એટલે વાંધો ન આવે, પણ બહુ જાળવીને હલાવું. ચાલો, અહીંયાથી પણ આપણે ઘણા બધા પેસેન્જર મળી ગયા છે અમદાવાદ માટે અને વડોદરા માટે પણ. તો આ છે ઉદયપુરનું રેલવે સ્ટેશન, સાવ વોકિંગ ડિસ્ટન્સમાં છે, તમે આવી શકો છો. આ લગેજ હોય તો તમે આરામથી ઓટો કરીને આવી શકો છો. માત્ર કહો ને 1 કિલોમીટરના અંતરે ઉદયપુરનું રેલવે સ્ટેશન છે. ચાલો, હવે આપણે આપણી હોટ સીટ ઉપર આવી ગયા હતા. આપણે આગલી સીટમાં જ બેસી ગયા છીએ અને તમને અહીંયા જો આમાં તમને પુશ બેક મળી જશે ભાઈ. એવો મસ્ત આરામ મળશે ને તમને.
અચ્છા, બીજું તમને કહું, લેગ સ્પેસની વાત કરીએ તો હા, આગલી સીટમાં તમે બેઠા હોય 1 થી 4માં તો લેગ સ્પેસ તમને થોડીક ઓછી મળશે. હા, એક સાઈડ તમને અહીંયા મોબાઈલ તમે આરામથી રાખી શકશો. જો મને આવી રીતે મોબાઈલ રાખ્યો હોય તો બેસ્ટ પડે નહીં તમારે. તમને વોટર બોટલ હોલ્ડર મળી જશે અને મેગઝીન હોલ્ડર પણ મળી જશે. અચ્છા, ચાર્જિંગની વાત કરીએ તો તમને અહીંયા ચાર્જિંગ નીચે પગ આગળ જ મળી જશે. સી ટાઈપ અને USB, એટલે કે તમે એપલનો ફોન પણ ચાર્જ કરી શકો છો. ટોટલ કેમેરાની વાત કરીએ તો ટોટલ 4 કેમેરા મળી જશે. એક 3 અહીંયા અને એક પાછળ મળી જશે. અને તમને એસીના ક્લિપ મળી જશે તમને, અને લાઇટિંગ મળી જશે જે અંદરથી અહીંયા આગળથી ઓપરેટ થશે. બાકી રીતે ડિસ્પ્લે મળી જશે. પાછળ પણ એક કેમેરો મળી જશે. 5 સ્ટોપની બોટલ તમને કીધી પ્રમાણે 2 મળી જશે. પ્લસ સરસ મજાનો જો તમે હાર પણ લગાડી દીધો છે. કૌશિકભાઈ હવે લાઇટ ચાલુ કરી દીધી છે ડેશબોર્ડની. તો લાઇટ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણે અત્યારે 20 થી 25 કિલોમીટર ક્રોસ કર્યું છે આપણે ઉદયપુરથી. ચાલો, કેસરિયાજી આપણે ક્રોસ કર્યું અને ક્રોસ થઈને આવી ગયું છે ટોલગેટ, એટલે કે આપણું બીજું ટોલગેટ આવી ગયું છે. દીકાજીનું જવાનું ખાઈ ગયું તો આવી જાજો ખાવા. આઠ વાગે અને 24 મિનિટ થઈ ગઈ અને આપણે બીછીવાડાને ક્રોસ કરી રહ્યા છીએ. આપણી નોન સ્ટોપ ગાડી ચાલશે હવે શામળાજી લગી. બીછીવાડા ક્રોસ કર્યું અને બીછીવાડા ક્રોસ કર્યા પછી શામળાજી લગીનો રસ્તો યાર બહુ જાળવીને ચલાવું, કારણ કે આમાં ચઢાણવાળો ને ઢાળણવાળો રસ્તો આવે છે, તો તમારે ગાડી બહુ જાળવીને ચલાવી. અને હવે અહીંયાથી આપણું શામળાજી માત્ર 12 થી 15 કિલોમીટર શામળાજી છે. અને અહીંયા રીતે ગાડી પણ રાખેલી છે. જો આવી રીતે જે ભટકાણી હોય, મૃત્યુ પામ્યા હોય તો એ ગાડીને આવી રીતે રાખે અને કહે છે કે ભાઈ તમે ગાડી ધીમે ચલાવો. એ આ જ વળાંકમાં એ ગાડી ભટકાણી હતી. એટલે બીછીવાડા પછીનો બહુ રસ્તો ડેન્જર છે, એટલે બહુ જાળવીને ચલાવવું આ રૂટમાં તમારે. વાગે અને 34 મિનિટ થઈ અને આપણે રતનપુર બોર્ડરે પહોંચી ગયા છીએ. અહીંયાથી હવે રાજસ્થાનની હદ પતી જશે અને આપણે ગુજરાતની હદ ચાલુ થઈ જશે. તો વેલકમ ટુ ગુજરાત. રાજસ્થાનની ચેકપોસ્ટ થઈ, હવે આપણા ગુજરાતની ચેકપોસ્ટ આવશે. અહીંયા હવે ચેકિંગ થશે. જે એને ડાઉટ લાગે એને ટ્રક કે બસ હોય, બોલવો કંઈ પણ બી હોય, એનું વાહન ઊભું રાખી દે. ચાલો, ગુજરાતમાં એન્ટર થયા અને હવે એન્ટર થતાં જ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. અને 47 મિનિટ થઈને આપણે શામળાજી ક્રોસ કર્યું. પછી શામળાજી આવેલું અરવલ્લી જિલ્લાનું અને ભિલોડા તાલુકાનું ધોરડા ગામમાં શામળાજીનું મંદિર આવેલું છે. અને એ કહેવાય છે કે તમે પુત્ર પ્રાપ્તિની માનતા કરો તો પૂર્ણ થાય છે. તો જરૂર એકવાર આ રૂટે આવતા હોય, તમે રાજસ્થાનમાં એન્ટર જતા હોય તો જરૂર એકવાર શામળાજીના દર્શનાર્થે જાજો. હું અંદર ફોન ચાર્જમાં મૂક્યો હતો, એના હિસાબે તમને બહાર દેખાડી ના શક્યો. અને આમ પણ એટલો વરસાદ ચાલુ હતો એટલે બહાર તો નીકળી ના શકાય. વાગે અને 51 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે કૃષ્ણા ફૂડ કોર્ટે. વાહ, KFC અહીંયા તમને મળી જશે. પ્લસ તમને પાઉંભાજી, વડાપાઉં, ગાંઠિયા મળી જશે, પાન પાર્લર મળી જશે. વાહ, અને અહીંયા તમે જોઈ શકતા છો ઘણી બધી
પ્રાઇવેટ લક્ઝરી અને પ્લસ તમને અહીંયા ગાડીઓ પણ જોવા મળી જશે. અહીંયા જો લક્ઝરી જાજી બધી આવે છે. અચ્છા, એડ્રેસની વાત કરું તો શામળાજીથી માત્ર 2 કિલોમીટરના અંતરે આ ક્રિષ્ના ફૂડ કોર્ટ આવેલું છે. તો ઓલી વખતે આપણે ગયા હતા તો અહીંયા આપણે વડાપાઉં ને પાઉંભાજી પણ ખાધી હતી. તો ચાલો અત્યારે હવે ઝાંસી અંદર જોઈએ અંદર જમવામાં શું છે. ચાલો આપણે ફિક્સ થાળી મંગાવી દીધી છે. તમારે ગુજરાતી ફિક્સ થાળી જોતી હોય તો 220 રૂપિયા અને પંજાબી જોતી હોય તો 240 રૂપિયા છે. આમાં આપણા 2 શાક આવશે, દાળ ભાત આવશે, રોટલી આવશે, સલાડ આવશે, એક પાપડ આવશે અને એક છાશ આવશે. અચ્છા, તમે અહીંયા જઈમાં છો તો કેવું જમવાનું છે મને જરૂર જણાવજો. અચ્છા, બેસવા માટેની વ્યવસ્થા તમે ફેમિલી હોય તો સામે સોફો પણ આપેલો છે અને સિંગલ હોય તો આ રીતે તમને ખુરશી પણ ચેર પણ જોવા મળી જશે. અને બહાર તમને કીધું વડાપાઉં ને બધું મળી જશે. અમે પાણીની બોટલના સામે મેન કાઉન્ટર છે. તો ચાલો હવે ટેસ્ટ કરશી અને તમને રિવ્યૂ આપશી. ચાલો હવે આપણે જમીને આવી ગયા છીએ બહાર અને બહાર આવતા જ એક આવી ગઈ છે વોલ્વો ચાર્ટર્ડવાળાની અને એક આપણી ઊભી છે વોલ્વો 9600 નાથદ્વારા વડોદરા. જમવાની વાત કરી તો ભાઈ ખરેખર મજા આવી ગઈ જમવામાં. શાક રોટલીમાં થોડુંક એવું લાગ્યું, રોટલી પછી જો કે કડક થઈ ગઈ હતી તો પણ રોટલી મને ચેન્જ કરી દીધી તો એ મજા આવ્યું. શાક રોટલી તો ગુજરાતી હતું એટલે આપણું એક મગને એક બટેટાનું રસાવાળું શાક હતું. અચ્છા, મને દાળ ભાત એના બહુ ગમ્યા, છાશ હતું અને પાપડ આપ્યો હતો. તો આપણાને બેસ્ટ સારામાં સારું લાગ્યું હોય તો અહીંયાના દાળ ભાત બહુ મજા આવી જમવાની. તો તમે અહીંયા આવ્યા છો તો જમવાનું કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો આપણે તો વહેલા જમીને આવી ગયા છીએ. ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ હજી આવ્યા જ નથી. તો ચાલો ત્યાં લગી થોડુંક વોકિંગ કરી લઈએ. અને અહીંયા ઘણા બાઇકવાળા જતા હોય તો એ બધા આજુબાજુના ગામવાળા પણ અહીંયા આવીને મોસ્ટ ઓફ અહીંયા બધા અહીંયાથી ભિલોડાવાળા બધા જાજા આવે અહીંયા જમવા માટે. નાના છોકરાઓ માટે રમવાનું પણ છે. આ એક છે કે તમને અહીંયા ઓલી બાજુ ઠંડુ પીણા પણ મળી જશે. ચાલો જમીને હવે આપણે આપણા પાછા નેશનલ હાઈવે 48 ઉપર આવી ગયા છીએ. અહીંયાથી તમારે મોડા સવારો રૂટ અલગ થઈ જશે. બિચારો કુકડો ગ્રાન્ડ ભગવતી રેસ્ટોરન્ટ ક્રોસ કરી રહ્યા છીએ. અહીંયાથી હવે જે અમારે ભિલોડાવાળો રૂટ જશે અહીંયા આવશે આ ગામભોઈ ચોકડી તમે ભિલોડા બાજુ જઈ શકો છો. અહીંયાથી હવે આપણે જશે બાયપાસ સીધા હિંમતનગર બાજુ. અહીંયા પણ સારો એવો વરસાદ પડી ગયો, બધે પડ્યો છે. સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં એટલો ચાલુ છે. ગામભોઈ ચોકડી ગઈ અને હવે જશે આપણે CTM એટલે કે અમદાવાદ બાજુ આપણે હિંમતનગર થઈને જશે. તો ચાલો થોડીક વાર આપણે સૂઈ જશે હવે અને સીધા આપણે મળશે હવે ગીતા મંદિરના બસ સ્પોટે. ટુ બાય ટુ એક લક્ઝરી વાળી છે સુરત કડીવાળી. આપણે એન્ટર કરી રહ્યા છીએ ગીતા મંદિરના બસ સ્પોટમાં. બાર વાગે અને 11 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ગીતા મંદિરના બસ સ્પોટે. અહીંયા બધા પેસેન્જરને ઉતરશે પ્લેટફોર્મ નંબર 10 ઉપર અને સીધા આપણે જશે પ્લેટફોર્મ નંબર 25 ઉપર. ત્યાંથી બધા પેસેન્જર બોર્ડ કરશે. ચાલો અહીંયા માત્ર અહીંયાથી હવે આપણી 2 થી 3 કલાકની સફર બાકી રહી છે. એક્ઝેક્ટ 12 વાગી ગયા એટલે માનો કે 2:30 થી 3 વાગ્યા લગીમાં આપણે આરામથી વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશને પહોંચી જશે. ભાઈ થોડીક વાર સૂવા મળ્યું કારણ કે મોટા ચિલોડા લગી તો હું કંડક્ટર સાહેબ વાતે ચડ્યા હતા. તો કંડક્ટર સાહેબ હવે બહુ જૂના છે, 27 વર્ષથી નોકરી ઉપર છે. તો એ બધી ચર્ચા કરતા હતા. તો બધી ચર્ચા કરતાં ઠેઠ હવે હિંમતનગર એવું ગયું ને ચિલોડા એવું ગયું, નાના ચિલોડા અમે ક્યાં લગી વાતો કરતા. પછી બધું ચાલો 15 થી 20 મિનિટ થોડીક વાર આપણે
આરામ કરી લઈએ. એટલે 11:30 વાગે હું હતો એટલે કાંઈ વાંધો નહીં, ચાલો. અને બાકી નાસ્તા પાણીની વાત કરી તો અહીંયા તમને નાસ્તા પાણી બધું મળી જશે. ચાલો, એક હજી દમણગંગાવાળી ઊભી છે. નવસારી રાધનપુરવાળી. એક અત્યારે આવી ગઈ છે દાહોદ ડીસાવાળી BS4 ડિલક્સ એક્સપ્રેસ. તમારે વોલ્વોનું બુકિંગ કરવું હોય તો પ્લેટફોર્મ નંબર 25 આવતું રહેવાનું, ત્યાંથી તમે વોલ્વોનું બુકિંગ કરી શકો છો. અને ઓનલાઈન કરવું હોય તો ઓનલાઈન પણ તમે કરી શકો છો. હા, રાત્રે મને લાગે બંધ થઈ છે, તો બાકી રાત્રે કરવું હોય તો ઓનલાઈન તમે કરાવી શકો છો. અત્યારે નથી વોલ્વો બુકિંગ માટે, એટલે 10 થી સવારે 6 લગી બંધ થઈ છે. આપણી ગાડી આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 25 ઉપર, અને યુરિયાવાળા ભાઈ આવી ગયા છે. અને યુરિયાની તમે ટાંકી કહી દો તો 50 લીટરની એની ટેન્ક કેપેસિટી આવશે, અને ડીઝલ કેપેસિટી કહી દો 400 થી 500 લીટરની ડીઝલની ટેન્ક કેપેસિટી આવશે. ચાલો, તો હવે યુરિયા ભરશે. આ રીતે આદિનાથની આવે, આદિનાથની એ લોકોએ સ્પેશિયલી બોલેરો બનાવી છે, અને એટલે યુરિયા માટે સ્પેશિયલ. ઘણીવાર અમે ગયા આપણે નહેરુનગર હોય તો નહેરુનગર અહીંયા આવીને ભરી દેતા હોય છે. 12 વાગ્યે અને 24 ગીતા મંદિરના બસ સ્પોટેથી નીકળી ગયા છીએ. હવે જઈએ આપણે સીધા અહીંયાથી એક્સપ્રેસ હાઈવે ઉપર. પોલીસની ગાડી એવી બધા ભાગાવારી કર્યું. વેલકમ ટુ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ચાલો, હવે નોન સ્ટોપ આપણી 82 કિલોમીટર નોન સ્ટોપ આપણી ગાડી ચાલશે. અચ્છા, વાયા તમારે અહીંયાથી પણ જઈ શકો છો. અહીંયાથી તમારે ડાકોર, નડિયાદ અને આણંદવાળો પણ અહીંયાથી તમારે રૂટ જાય છે. એક્સપ્રેસ વેમાં તમે એન્ટર થશો ને એટલે એન્ટર માટેનું પહેલું તમને ટોલગેટ મળશે, અને અહીંયાથી એક્ઝિટ એટલે કે એક્સપ્રેસ વે પૂરો થશે ત્યારે એક્ઝિટનું તમારે એક ટોલગેટ આવશે. ચાલો, એક્સપ્રેસ વે ઉપર અમે નીકળી ગયા છીએ. તો ફ્રી હતા અને જોઈ લો કોઈ છે નહીં, બધા અમદાવાદ ઉતરવાવાળા હતા, અમદાવાદ બધા ઉતરી ગયા છીએ. તો ચાલો, હવે કંડક્ટર સાહેબ તમારું નામ જણાવી દો અમને. મારું નામ રાજુભાઈ વ્યાસ છે. અચ્છા, અદા છે. વડોદરા ડેપોની અંદર 1997 થી જોબ કરું છું એસટીમાં કંડક્ટર તરીકે. 1997 થી 1997 થી હું બધા ડિવિઝનની ઇન્ટર ડિવિઝનની અંદર મેં જોબ નોકરીઓ કરેલી છે. ઇન્ટર ડિવિઝન જતી બસોની અંદર. અચ્છા, જે વડોદરાથી સૌરાષ્ટ્રના જુનાગઢ છે, પોરબંદર છે, મોરબી છે, ભુજ છે, દીવ છે. અચ્છા, એ બધા મહારાષ્ટ્રમાં બી બોમ્બે સેન્ટર, પૂના, પહાડ, આ બધી રૂટની ગાડીઓ જે પહેલા લાંબા રૂટની ચાલતી પહેલેથી એક્સપેક્શન પર કરું છું મેં. બધે ફરી આવ્યા. અચ્છા, આ રૂટમાં કેટલા ટાઈમ થયો નાથદ્વારા વોલ્વોમાં? વોલ્વોની અંદર છેલ્લા 7 મહિના થઈ ગયા અમારે. 7 મહિના થઈ ગયા. આના પહેલા મેં શેરડી ગોધરાથી શેરડી માલેગાંવ રૂટની 9 વર્ષ મેં નોકરી કરી. ઓહો, એક જ નોકરી. અચ્છા, ઓલી ટિકિટો તમે કાપી છે તો ઓલી પંચિંગ વાળી ટિકિટ જે હતી એ ટિકિટોની અંદર એવી મજા આવતી હતી. આજના જે ગેજેટ જે આવ્યા છે ને કંડક્ટર, જો આજે એ ટિકિટો કાપવાની હોય એ કંડક્ટર 1% નહીં નોકરી કરવા. અચ્છા, એ પંચિંગ વાળી ટિકિટમાં કોને સફર કર્યો મને જરૂર જણાવજો. એ ટિકિટની અંદર જે મુસાફરી કરતા હતા ને એમાં બહુ મજા આવતી હતી નોકરી કરવાની અમને. પણ અત્યારે મશીન આવી ગયા. હવે શું છે કે મશીન અંદર કોમ્પ્યુટર ટિકિટ નહીં કરતી થઈ ગઈ, અને એમાં ટાઈમિંગની ટિકિટ નહીં કરતી બધી ટાઈમિંગ થઈ ગઈ. અને પછી હવે તો ઓનલાઈન થઈ ગયું. આ મશીન આવી ગયા એ તો બહુ ઈઝી થઈ ગયા છે અત્યારે. ઈઝી ટિકિટ બી ઈઝી નીકળે હિસાબનો. અમારે લોડ ઓછો થઈ ગયો, કામ સરળ થઈ ગયું. કામ વધારે હતું, લોડ વધારે હતો. લોડ વધારે હતો. ઓલી પેટી હાચવવી એટલી વજન વાળી પકડી એટલે આજે 5 કિલો વજન હાથમાં પકડીને પાછું બુકિંગ કરવાનું, પંચિંગ કરવાનું, આ બધું એટલે એમાં બહુ અઘરું પડતું હતું અમને. એ
એ જગ્યા અત્યારે અમારે બહુ ઈઝી થઈ ગયું છે. અચ્છા આમાં કઈ રીતે તમારી ડ્યુટી હોય છે વોલ્વોમાં? વોલ્વોની અંદર અમને ડબલ ડ્યુટી ગણાય છે. અચ્છા હા ડબલ થઈ છે. સવારે 5 વાગે 5:15 વડોદરાથી અમારી ગાડી નીકળે હા અને બપોરે 2 વાગ્યાની આસપાસ નાથદ્વારા પહોંચી જાઓ. ત્યાં મને 2-2.5 કલાકનો રેસ્ટ મળે. 17:30 એટલે 5:30 કલાક ત્યાંથી રિટર્ન થાય ગાડી. નાથદ્વારાથી રિટર્ન થઈ જાય અને પાછા 2:30 વાગે આપણે રાત્રે 2-2:30 વાગે બરોડા પહોંચી જાય. અચ્છા એટલે પછી આવતીકાલની અમારી ડ્યુટી સ્પેર થઈ જાય. સ્પેર થઈ જાય. જો આ રીતની એમની ડ્યુટી હોય છે. હવે કેટલા વર્ષ રિટાયર મારી વ્યાસ કાકા? મારે રિટાયરની અંદર છેલ્લા હવે 4 વર્ષ છે. 4 વર્ષ થયા. 2029માં 2029માં અમે રિટાયર થઈ જશે. અચ્છા ઓમ રહેવાનું તમારે ક્યાં? મારે રહેવાનું સાવલી તાલુકાની અંદર છલિયાર ગામ કરે છે ત્યાં. અચ્છા કેટલું થાય આપણે વડોદરાથી? વડોદરા 50 કિલોમીટર થાય, ત્યાંથી હું અપડાઉન કરું. અચ્છા અપડાઉન કરો. અચ્છા બાઇકમાં કે બસ ચાલે આપણી? બસમાં આવું નહીં તો 4 વ્હીલર લઈને આવું અથવા બાઇક લઈને આવું જો બસ ના મળે તો. અચ્છા આ રીતે તો બેસ્ટ છે, વાંધો ન આવે. 50 કિલોમીટર છે એટલે વાંધો ન આવે કે ભાઈ કલાક 1.5 કલાક પછી આરામથી પહોંચી જાય. કાલે જ મારી ડબલ ડ્યુટી છે. અચ્છા કંટ્રોલ ટીસી પોઈન્ટ ઉપર છે. કાલ સવારે હું ઘરે જઈશ, જઈને પાછો 10 વાગે નાહી ધોઈને પાછો રિટર્ન આવી જઈશ. બપોર 2 વાગ્યાથી પરમ દિવસ સવાર 6 વાગે 2 થી 10 ને 10 થી 6 વડોદરા સેન્ટ્રલમાં કંટ્રોલ પોઈન્ટ પર ડ્યુટી છે. અચ્છા કંટ્રોલ પોઈન્ટ ઉપર ડ્યુટી તમારી? એટલે કાલ સવારે ત્યાં ડ્યુટી કરીશ. અચ્છા અહીંયા કરો. એટલે આ ડ્યુટી હોય તો પછી અમે આવી બી એડજસ્ટ કરતા. હા મામે હા પાછું હમણાં મોહરમ આવે છે એટલે રજા હોય તો બધાને કોઈને રજા જોતી હોય તો એના હિસાબે. ચાલો થેન્ક યુ સો મચ વ્યાસ કાકા, મજા આવી ગઈ. ચાલો આપણે 2:28 આવી ગયા છીએ વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશને. અચ્છા કૌશિકભાઈ કેટલા વર્ષ થઈ ગયા તમારે આદિનાથમાં? 5 વર્ષ થઈ ગયા. અચ્છા 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષમાં ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા તમે? રાપર, અંબાજી, ભુજ અને દીવ. અચ્છા નાથદ્વારામાં કેટલા ટાઈમથી ચાલો છો તમે? નાથદ્વારા તો પહેલા સ્લીપર ચાલતી તારે ચાલતો હતો, હમણાં 4-5 મહિનાથી અહીંયા ચાલુ. અચ્છા હવે તમારે તો આદિનાથ તરફથી ને અત્યારે તો? અત્યારે આદિનાથ તરફથી છે એટલે હું તમને કહી દઉં કે જેને વોલ્વો GSRTCને આપી છે એમાં આદિનાથમાં છે અને સેલેરી આદિનાથ તરફથી આ કૌશિકભાઈને મળે છે. અને આપણા કંડક્ટર સાહેબ રહ્યા એ આપણે GSRTCમાં છે અને એનો સેલેરી આપણે સરકાર આપે છે. અને કાલ પાછા હવે તમારે એક દી રજા ને કૌશિકભાઈ? અચ્છા કાલે રજા અને પરમદી પાછું જવાનું. પરમદી સવારે 5 વાગે જવાનું, 2:30 વાગે એ નાથદ્વારા પહોંચે. નાથદ્વારાથી 5-5:30 વાગે અહીંયાથી નીકળીને પાછા 2:30 વાગે અત્યારે આવા ટાઈમે એ વડોદરા આવી જાય ને પછી કાલે એક દી રજા રહે ને પાછા બીજા દીથી એ રીતે એમને નોકરી ડબલ નોકરી થઈ જાય. કારણ કે એક ધાર્યું 9 કલાક હલાવવાનું, વળી 3-4 કલાક આરામ મળે, વળી પાછું 9 કલાક હલાવવાનું, એટલે 2 દીની એની નોકરી ગણાઈ જાય એટલા માટે. ઓકે ઓમ પેલા ડ્રાઇવિંગનો અનુભવ કેટલો તમને કૌશિકભાઈ? ડ્રાઇવિંગ અનુભવ મિનિમમ 10-12 વર્ષ. 10-12. અચ્છા પેલા આમાં તો હમણાં 5 વર્ષથી એમાંથી બીજે ત્યારે શું ચલાવતા? ટ્રક ચલાવતા કે લક્ઝરી? ના પહેલાથી જ બસ ચાલનો શીખતા જ નહીં. અચ્છા જ્યારથી જ બસ ચલાવ. ઓમ પ્રોપર રહેવાનું તમારું જંબુસરના છો? ઓકે ચાલો અહીંયાથી હવે ઘરે જવાનું? ના અત્યારે રોકાઈ જાય. અચ્છા સવારે જશો ને? ઓકે ચાલો થેન્ક યુ સો મચ. આ છે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેશન. ચાલો હવે આપણી બસ જઈ રહી છે પાર્કિંગમાં. ને ઓલો દેખાડતો લાઈન લાગી ગઈ છે બધી. ઓલો એક વડોદરા ભુજ પડી છે વાયા અમદાવાદ વાળી, અને બીજી ઓલો પડી છે એક વડોદરા રાજકોટ વાળી ચાલે છે વાયા નડિયાદ થઈને જાય છે. બાકી હજી અહીંયા ઓલો પડી છે. ચાલો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ઇન્સ્ટા આઈડી ફોલો ન કર્યો તો આપણે એકવાર ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો અને ફેસબુકમાં ફોલો ન કર્યો જરૂર એકવાર ફેસબુકમાં ફોલો કરી લેજો. ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.